નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો બાબા શહેર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે વાત કરવી છે વિજાપુર રેલવે સ્ટેશનની। તો વાત કરીએ તો આપણે વિજાપુર રેલવે સ્ટેશન સુધીની વાત કરીએ તો જોઈ શકો છો કે જૂનું રેલવે સ્ટેશન છે વિજાપુરનું, અને પાટા પર આપ જોઈ શકો છો આ પાટાના ઉપર બે રેલ બસો દોડતી હતી। એક આંબલિયાસર સુધી જતી હતી, બીજી જતી હતી મોટી આદરસ સુધી। તો દર્શક મિત્રો, આપણે ઉપર જણાવી દઈએ કે કેન્દ્રએ જે ભારતના મોટાભાગના રેલવે સ્ટેશન તેમાં માટે મોટા બજેટો ફાળવ્યા છે, ત્યારે વિજાપુરનું પણ બજેટ ફાળવ્યું છે અને વિજાપુરમાં માટી કામ ચાલુ થઈ ગયું છે રેલવેનું। જોઈ શકો છો આ પાટા હતા પરંતુ કાઢી નાખે છે, મીટર ગેજ પાટા હતા અને બોર્ડગેજમાં રૂપાંતર થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો જી બોર્ડનો જે રસ્તો છે તેના ઉપર પાટા હતા, પરંતુ હાલ કામગીરી ચાલુ થઈ ગઈ છે। નવી લાઈનો નખાવવાની કામગીરી છે। વિજાપુર આંબલિયાસર બોર્ડગેજ લાઈન જે છે રેલવે લાઇનનું કામ ડિસેમ્બર 2024માં પૂરું થશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। એક શહેર અને 8 મોટા ગામડાઓને જોડતું રેલવેનું આ રૂટ સમયની બચત માટે મહત્વપૂર્ણ છે। આ જે રૂટ જે છે જેના ગામોને લાભ મળશે એમ કહી શકાય છે। આ રૂટમાં વિજાપુર શહેર ઉપરાંત ગવાડા, માલોસર, ગિરીતા, કોલવડા, કુકરવાડા, વાસઈ, ડાબલા, ગોજાડિયા, ચરાડુ, લાંગરજ, આંબલિયાસર સહિત 8 મોટા ગામોને જોડે છે। વિજાપુર આંબલિયાસર રેલવે રૂટ મીટર ગેજ હતો, ત્યારે 41.53 કિલોમીટરનું અંતર કાપતા રેલ બસને 1 કલાક 50 મિનિટનો સમય લાગતો હતો। બોર્ડગેજ ટ્રેન શરૂ થશે ત્યારે 10 થી 15 મિનિટ સમય બચી જશે, એટલે સમયની બચત થશે બોર્ડગેજ લાઇન થશે ત્યારે। હવે બીજી વાત કહીએ કે ગત રેલવે બજેટમાં આપણે જે વિજાપુર ખાતે 50 કરોડની જોગવાઈ બાદ 5-1 મહિના અગાઉ વિજાપુર આંબલિયાસર વચ્ચે 41.53 કિલોમીટરની રેલવે લાઇનનો જે બોર્ડગેજનું રૂપાંતર કાર્ય શરૂ કરાયું છે। રેલવે વિભાગના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ગેજ પરિવર્તન અંગેની 15% કામગીરી પૂરી થઈ ગઈ છે, જેમાં જૂના ટ્રેકને હટાવી ટ્રેકની જમીનની સમતલ કરાઈ ચૂકી છે। રૂટમાં આવતા વરસાદી પાણીના નિકાલ માટેના નાળા બનાવવાનું કામ ચાલુ છે, અને બીજી બાજુ ગેજ પરિવર્તન માટે કેટલીક જમીન સંપાદન કરવાની થતી હોય માપણીનું કામ પૂરું થઈ ચૂક્યું છે। આગામી ડિસેમ્બર 2024 સુધીમાં ગેજ પરિવર્તનનું કામ પૂરું થઈ જશે તેમ આધારભૂત સૂત્રો જણાવે છે। હવે તમને તે પણ જણાવી દઈએ તો દર્શક મિત્રો, રેલવેનો આ રૂટ 4 કારણોથી મહત્વપૂર્ણ છે। કેમ કે વિજાપુરથી આંબલિયાસર ટ્રેનની 41.53 કિમીનું અંતર કાપતા 1 કલાક 50 મિનિટ લાગે છે। બાય રોડ 50 કિલોમીટર અંતરમાં 2-3 વખત વાહન બદલવા પડતા હોય, 2.5 કલાકનો સમય લાગે છે। મોટાભાગના રેલવે સ્ટેશનો ગામના નજીક, રહેણાંક વિસ્તારના નજીક હોવાથી સરળતાથી લોકો પહોંચી શકે છે। ટ્રેનનો સમય નક્કી હોવાથી સમય વેડફાતો નથી, કેમ કે આપણે જાણીએ છીએ કે ટ્રેન પરફેક્ટ ટાઈમે આવે છે, ત્યારે તેમાં સમય નથી વેડફાતો। મહત્વનું ખાનગી વાહનો માટે મોટાભાગના ગામડાઓમાં મુખ્ય હાઈવે પર આવવું પડે છે। ખાનગી વાહનોનો સમય નક્કી નહીં હોતું, કારણ મુશ્કેલી ઊભી પડે છે। રોજિંદા અપડાઉન માટે ખાનગી વાહનો તેમજ બસ સેવા કરતાં રેલવે ટિકિટ અને પાસનો ખૂબ જ સસ્તો પડતો હોય છે, ખૂબ જ સસ્તો પડતો હોય છે। આર્થિક રીતે સામાન્ય વર્ગને પોસાય તેવું હોય છે। તો આ જોઈ શકો છો કે જે કામગીરી છે આપણે બતાડવાની કોશિશ કરી રહી છીએ। જેસીબી દ્વારા ખોદકામ ચાલુ છે। આપણે જોઈ શકીએ કે ટીબી વિસ્તારના જે રેલવે ફાટક છે તેનાથી થોડે દૂર હાલમાં તેજ ગતિમાં કામગીરી ચાલુ છે। આવા વધુ સમાચાર અપડેટ લઈને ફરીથી હાજર થઈશું, ત્યાં સુધી અમને રજા આપો। વિજાપુરની ખબરમાં નમસ્કાર।